મોરબી મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનનો પર્દાફાશ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હોય, જે અંતર્ગત અલગ અલગ વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવી રહી હોય છે. ત્યારે આજરોજ સોમવારે બપોરે 12 વાગ્યે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો કરી પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં મોરબી શહેરના પોશ વિસ્તાર એવા સિટી એ ડિવિઝન પોલીસ મથકની સામે જાહેર માર્ગો પર ગંદકીના ગંજ ખડકાયા હોય અને રઝળતા ઢોર આ કચરામાં બેઠેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાન અંગે પ્રશ્નો સર્જાયા છે. નમસ્કાર મિત્રો, હું છું પુષ્પરાજસિંહ જાડેજા. મોરબી મહાનગરપાલિકાનું તંત્ર જે સ્લોગન મારી રહ્યું છે, સ્વચ્છ મોરબી આપણું મોરબી, ખૂબ સારી વાત છે અને મોરબી સ્વચ્છ હોવું પણ જોઈએ. પણ આ મહાનગરપાલિકાના તંત્રનો અણધડ વહીવટ અને બિનકાર્યક્ષમતા, બિનકાર્યદક્ષતાના હિસાબે આજે મોરબીનો પોશ વિસ્તાર કે જ્યાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલું છે, હું તમને વિસ્તાર બતાવીશ. એની સામેના વિસ્તારમાં ગંદકીનો ગંજ છે, પ્લાસ્ટિક વેસ્ટ મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ઠલવવામાં આવે છે. ત્યારે આ મોરબીને સ્વચ્છ કેવી રીતના કરશે, મારો આ વિડીયોના લાઈવના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના કમિશનરને સીધો પ્રશ્ન છે કે તમે આઈએએસ અધિકારી છો, જો મોરબીનો પોશ વિસ્તાર અને જ્યાં કાયદાનું મંદિર હોય, જ્યાં કાયદાનું જ્યાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલું હોય તેની સામે આવો કચરો હોય અને એ કચરો પ્લાસ્ટિક વેસ્ટ ગાય માતા, જેને આપણે માતા કહીએ છીએ, અને માતાના નામ ઉપર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે. ત્યારે આપણે જોઈએ છીએ, તમને બતાવીશ, વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ રહ્યા છો આ કેટલો કચરો, અને અહીંયા ઊભું ન રહી શકાય તેવી પરિસ્થિતિમાં જે એઠવાડ કહેવાય, એઠવાડ આપ જોઈ રહ્યા છો. હોટલનો વેસ્ટ, હોટલમાંથી નીકળેલો કચરો પણ અહીંયા ઠલવવામાં આવે છે. જે ડ્રેનેજ લાઇનમાંથી જે કચરો નીકળે છે, એ ડ્રેનેજ લાઇનનો કચરો પણ અહીંયા ઠલવવામાં આવેલો છે. તો ક્યાંક ને ક્યાંક મોરબીના લોકોને અપેક્ષા હતી કે મહાનગરપાલિકા થશે એટલે થોડો ઘણો સુધારો આવશે, પણ આ મહાનગરપાલિકાનું તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય અને આ ગાય માતાઓ જે પ્લાસ્ટિક વેસ્ટ ખાઈ રહી છે, આ ગાય માતાઓ જે પ્લાસ્ટિક વેસ્ટ ખાઈ રહી છે, એ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી ઉપર સીધો પ્રશ્ન છે કે તમે એક બાજુ રખડતા ઢોરને પકડો છો, તમે એક બાજુ સ્વચ્છ મોરબીની વાતો કરો છો. ત્યારે આ પરિસ્થિતિ કેટલા અંશે વ્યાજબી? મિત્રો, આ તો મોરબીનો જેલ રોડ, જ્યાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલું છે, અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેનો વિસ્તાર, એટલે કે જ્યાં આ હાલતમાં ગંદકી ઠલવવામાં આવે છે. ત્યારે આ મોરબીને સ્વચ્છ કરવા માટે આપણે સૌએ ભેગું થવું પડશે, કારણ કે આ તંત્ર પાસે માત્ર ને માત્ર આશા રાખવાથી કંઈ થવાનું નથી. સ્વચ્છ મોરબી આપણું મોરબી એ નારાને ખરેખર સાર્થક કરવા માટે બધા જ વિસ્તારની અંદર લોકોએ સક્રિય થવું પડશે, અને એ સક્રિયતાના ભાગરૂપે મોરબીના મહાનગરપાલિકાના કર્મચારીઓ પાસેથી કામ કરાવવું પડશે. અને આ જે કચરો છે તાત્કાલિકના ધોરણે હટાવવામાં આવે અને સ્વચ્છ મોરબીના સૂત્રને સાર્થક કરવામાં આવે એવી આશા અને અભ્યર્થના સાથે વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિન્દ.